જ્યારે શિવજીની સમક્ષ જાય છે ત્યારે શિવજીને ઘણા પ્રશ્નો કરે છે કે હે શિવ, તમે તપ શું કામ કરો છો? તપ કરવાનું પ્રયોજન શું છે? જો ભગવાન મહાદેવ આ જગતને નાશ કરવા વાળા છે, પણ એ પણ તપ કરે છે. આ કથા ઉપરથી ભગવાન તમને ને મને શીખવાડે છે, મહેનત કરો, આશાવાદી ન બનો. હા, એના માટે પરિશ્રમ કરો, મહેનત કરો. ઘણા લોકો હું આશાવાદી બની જાય, કાંઈ કરીએ નહીં, બસ એમનામ તો કંઈ મળે નહીં ને. એના માટે તો મહેનત તો કરવી જ પડે છે. પણ એ કરો, પણ સાથે ઈશ્વરને પણ સાથે રાખો, ભગવાનને પણ સાથે રાખો. નહીતર શિવજીને તપ કરવાની શું જરૂર હોય? પણ ભગવાન શિવ પણ તપ કરે છે. એ ભગવાન શિવ બતાવે છે જગતને કે હું પણ તપ કરી અને કંઈક નાશ કરવા માટે, જે જગતમાં રુદ્ર તરીકે મારો અવતરિત થયો છું, એટલે મારે નાશ કરવી હોય, એના માટે પણ તપ જરૂરી છે.